તો વડોદરામાં કેબિનેટ મંત્રી કૈલાસ વિજયવર્ગીયનો વડોદરા એરપોર્ટ પર ટૂંકું રોકાણ થયું હતું, જેમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની મજબૂત સરકાર બન્યાનો તેમણે દાવો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશહિતના નિર્ણયો લેવાયા હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું. તો બંગાળમાં રાષ્ટ્રવાદી વિચારધારાની સરકારથી પરિવર્તનની આશા પણ વ્યક્ત કરી છે. ત્યારે મહિલાઓની સુરક્ષા મુદ્દે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. તો મમતા બેનર્જી પર નિશાન સાધવામાં આવ્યું, ત્યારે રાજીનામા મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી. તો રાજ્યમાં ગુંડારાજ ખતમ કરી કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવાની પણ તેમણે વાત કરી હતી. पहले तक उनके सारे प्रवक्ता और नेता कहते थे कि 200 टीएमसी की सीट आएगी, और जैसे हारने लगे वैसे इलेक्शन कमीशन पर निशाना लगाया. इस देश में विपक्षी दलों में एक फैशन हो गया, जीत गए तो हमारी क्षमता से जीते. कांग्रेस केरल में जीत गई तो हमारी क्षमता से जीती, हार गए तो इलेक्शन कमीशन, SIR, EVM, ये सारे आरोप लगाते हैं. जबकि मैं कह सकता हूँ बहुत जवाबदारी से और बहुत गंभीरता से कि 40 साल में पहली बार बंगाल में निष्पक्ष चुनाव हुए. न CPM के राज में निष्पक्ष चुनाव होते थे, न TMC के राज में निष्पक्ष चुनाव होते थे. तो 40 साल में पहली बार निष्पक्ष चुनाव.